અને આપની સાથે હું છું ધ્વની। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાનમાં રહેતા પરિણીત યુવકે 8 વર્ષીય છોકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। આરોપીએ છોકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો। બાળકીના માથે ઈજા પહોંચાડી માર પણ માર્યો। નિકોલ પોલીસે આ મામલામાં આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને પોક્સો એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ગુનાખોરીનો આંક સતત અને સતત અમદાવાદમાં વધતો જઈ રહ્યો છે। 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, શું વિગતો? કે અમદાવાદ શહેરની અંદર હવે દિવસે ને દિવસે હત્યા અને લૂંટના જે ઘટનાઓ હોય કે બનાવો સામે આવતા હતા, તેની અંદર હવે દુષ્કર્મના જે કિસ્સાઓ છે તે પણ વધી રહ્યા છે। તેવો જે કિસ્સો અમદાવાદના જે નિકોલ વિસ્તારમાં છે, તેની અંદર એક પરિચિત યુવક છે, તેના દ્વારા જ 8 વર્ષની બાળકીને પીંખી નાખવાનો પ્રયાસ કર્યો છે અને તેના દ્વારા દુષ્કર્મ પણ ગુજારવામાં આવ્યું હતું। તેની સાથે સાથે જ્યારે બાળકી સાથે 8 વર્ષની જે બાળકી છે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ આ યુવક દ્વારા બાળકીની હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। તાત્કાલિક ધોરણે જે પરિવારજનો છે તેમના ધ્યાને આવતા જ પરિવારજનો દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે આ જે પરિચિત યુવક હતો તેના વિરુદ્ધ પોસ્કો અને હત્યાના કેસને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નિકોલ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ યુવકની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે સાથે કોણ હતું, ક્યારે આ બનાવ બન્યો, તે તમામ વિગતને લઈને નિકોલ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે અને કોર્ટની અંદર રજૂ કરીને તેના વિરુદ્ધ રિમાન્ડ પણ માંગણી કરવામાં આવી શકે તેમ છે। જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।